નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. સમગ્ર દેશમાં લોકસભા બેઠકની મતગણતરી આવતીકાલે 4 જૂન 2024ના રોજ થનાર. ભરૂચ લોકસભાની બેઠકની મતગણતરી કેજે પોલિટેકનિક કોલેજ ખાતે થનાર. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ. તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો. હાઈવે ટ્રાફિક. અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક સમસ્યા વકરી. પોલીસ અડચણરૂપ વાહનોને લોક મારવામાં વ્યસ્ત. તો પીક અવર્સમાં ચોકડી તો ટ્રાફિક જામથી ત્રસ્ત. પોલીસની અડચણરૂપ વાહનો સામે કાર્યવાહી તો પાલિકાનું પાર્કિંગમાં દબાણ કરનાર સામે અક્કડ મૌન. 3 રસ્તાથી સ્ટેશન સુધીના માર્ગ પર પીળા પટ્ટા પાડી અઘોષિત પાર્કિંગ ઝોન કોને ઊભો કર્યો? માર્ગ પર અડચણરૂપ વાહન સામે પોલીસની કાર્યવાહી સામે માર્ગ પર જ પાર્કિંગ માટે પીળી લાઈન સામે સવાલ ઉઠ્યા. સમગ્ર દેશમાં લોકસભા બેઠકની મતગણતરી આવતીકાલે 4 જૂન 2024ના રોજ થનાર છે. ત્યારે ભરૂચ લોકસભાની બેઠકની પણ મતગણતરી કેજે પોલિટેકનિક કોલેજ ખાતે થનાર છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા, ડીડીઓ પીએ જોશી, ચૂંટણી ઓબ્ઝર્વર સંદીપ કૌર, નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલી સહિતના અધિકારીઓ મતગણતરી સ્થળની મુલાકાત લઈને તેની તૈયારીઓની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ તમામ અધિકારીઓ ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાઘરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર મળી કુલ 7 વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં એક ટેબલ દીઠ એક માઇક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટિંગ સુપરવાઇઝર, એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર રહેશે. કુલ 7 વિધાનસભા મળીને 98 ટેબલ પર એક સાથે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે 18 ટેબલ પર પોસ્ટલ બેલેટથી ગણતરી હાથ ધરાશે. આ 7 વિધાનસભા બેઠક મળી કુલ 471 જેટલો સ્ટાફ મતગણતરીમાં હાજર રહેનાર છે. સમગ્ર લોકસભા બેઠકમાં 23 રાઉન્ડમાં સંપન્ન થનાર છે, જે અંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ માહિતી આપી હતી. વધુમાં તેમણે કેજે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હોય કોલેજ રોડ પર વાહનોની અવરજવર પર આવતીકાલે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના આ કાઉન્ટિંગની તૈયારીઓ ભરૂચ લોકસભા ક્ષેત્રની સંપૂર્ણ રીતે થઈ ગઈ છે. અમારા મેનપાવર જે અમારી સાથે એસીનો મેનપાવર છે, કાઉન્ટિંગનો, એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે. લોજિસ્ટિક્સમાં સાથે એસી તેમજ 8મું પોસ્ટલ બેલેટનો અલગ એક ખંડ એમ કરીને એની પણ 8 જગ્યાની અમારી કાઉન્ટિંગ લોજિસ્ટિક્સની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. આજે માન્ય ઓબ્ઝર્વરશ્રીઓ ઇલેક્શન કમિશનના તેમજ જિલ્લાની અમારી ટીમે અમે ડિટેલ્ડ રિવ્યૂ હાલ કરી લીધું છે અને તમામ વસ્તુઓ ઇન પ્લેસ છે. કાલે સવારથી કાઉન્ટિંગ શરૂ થશે. અમારા સ્ટાફની બધા 5થી અમે સવારે 5થી રિપોર્ટિંગ કરીશું અને 8 સ્ટાર્ટ. થેન્ક યુ સર. આ મતગણતરી છે ને એને કોઈક રસ્તા બંધ કરેલા હોય? હાજી, અમે ગઈકાલે જ એક જાહેરનામાથી બહારના રસ્તાઓ અને એ બધા બાબતનું એક ડિટેલ્ડ જાહેરનામું એક રૂટ એના ડાયવર્ઝન સાથેનું કર્યું છે. હું નાગરિકોને પણ વિનંતી કરીશ કે આપણા આ જાહેરનામાના પ્રમાણે ટ્રાફિક મેનેજમેન્ટમાં આપણે સહકાર આપો. અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી છે. પોલીસ અડચણરૂપ વાહનોને લોક મારવામાં વ્યસ્ત બની છે. તો પીક અવર્સમાં શહેરની ચોકડી ટ્રાફિક જામથી ત્રસ્ત બની છે. પોલીસની અડચણરૂપ વાહનો સામે કાર્યવાહી તો પાલિકાનું પાર્કિંગમાં દબાણ કરનાર સામે અક્કડ સામે આવ્યું છે. 3 રસ્તાથી સ્ટેશન સુધી માર્ગ પર પીળા પટ્ટા પાડી અઘોષિત પાર્કિંગ ઝોન કોણે ઊભું કર્યું છે? માર્ગ પર અડચણરૂપ વાહન સામે પોલીસની કાર્યવાહી સામે માર્ગ પર જ પાર્કિંગ માટે પીળી લાઈન સામે સવાલ ઉઠ્યા હતા. અંકલેશ્વર શહેરમાં છેલ્લા 15 દિવસથી શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જાહેર માર્ગો પર પાર્ક થતા વાહન સામે કડક કાર્યવાહી કરતા લોકો પાસે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, ખાતામાં કર્મચારીને પણ દંડ ફટકારી દાખલો બેસાડ્યો હતો. જોકે સવાલ એ છે કે ટ્રાફિક હળવો કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરી રહ્યા છે, જે ટ્રાફિક હજુ પણ હળવો થયો નથી. એટલું જ નહીં, હજુ પણ શહેરમાં પિરામણ સર્કલ, ચૌટાનાકા, જીનવાલા સર્કલ પીક અવર્સમાં ટ્રાફિક જામ થઈ જાય છે. જે પાછળ એક કારણ એ પણ સામે આવ્યું છે કે પીક અવર્સમાં અહીં ટ્રાફિક બ્રિગેડ કે પોલીસ જવાનો કે જીઆરડીની જૂજ સંખ્યા જોવા મળે છે. દરમિયાન ચોકડી પર આડેધડ નીકળવા માટે વાહનો ઘૂસી જતા ચક્કાજામ થઈ જાય છે. માત્ર દંડીય કાર્યવાહી તરફ જ ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે સુચારુ ટ્રાફિક નિયમન પણ જરૂરી છે. વારંવાર સર્જાતા ટ્રાફિક જામને લઈ લોકોમાં પોલીસની દંડીય કાર્યવાહી સામે સવાલ ઊભા થયા છે. બીજી તરફ પાલિકાના દ્વારા માર્ગ પર અડચણરૂપ ટ્રાફિક સામે પોલીસની કાર્યવાહી સાથે જ્યાં શોપિંગ સેન્ટર આગળ પાર્કિંગની જગ્યામાં ઊભા થયેલા દબાણ સામે કાર્યવાહી કરવાના બદલે તેની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અને દબાણકર્તાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
એટલું જ નહીં, 3 રસ્તા માર્કેટમાં પાર્કિંગમાં બેસતા ટોપલા ધારકો અને લારી ધારકોને પણ દૂર કરવામાં આવ્યા નથી, જેને લઈ ત્યાં રોડને અડીને પાર્ક થતા વાહન દંડાઈ રહ્યા છે. આ વચ્ચે અંકલેશ્વર 3 રસ્તા સર્કલથી સ્ટેશન સુધીનો માર્ગ જે નગરપાલિકાની હદમાં આવે છે, તે પાલિકાના એક પદાધિકારીના ઈશારે માર્ગ પર પીળા પટ્ટાની લાઇન ખેંચી લેવામાં આવી છે અને તેના અઘોષિત પાર્કિંગ વિસ્તાર ઊભો કરવામાં આવ્યો છે. લોકો આ લાઇનની અંદર વાહન પાર્ક કરી રહ્યા છે. પાલિકાના અધિકારીઓમાં પણ કાનાખુશી થઈ રહી છે કે આ મંજૂરી વિના કરવામાં આવેલ કામગીરી બિનઅધિકૃત પાર્કિંગને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ રોડ પર આવેલા શોપિંગ સેન્ટર અને દુકાનદારોને ફાયદો કરવા માટે કોના ઈશારે પાર્કિંગ લાઇન ખેંચાય છે તેવા સવાલ ઊભા થવા પામ્યા છે. પાલિકાના કયા નેતાજી છે પોલીસ કામગીરી સામે જ બાયો ચઢાવી રોડ પર અડચણરૂપ પાર્કિંગ સામે પોલીસની દંડનીય કાર્યવાહી સામે રોડ પર વાહન પાર્ક કરવા લાઇન ખેંચી પ્રોત્સાહિત કરી રહ્યા છે, જેને લઈ પાલિકાના વહીવટ અને તેના નેતા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમસે, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણગોળી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપરી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભાદોઈના કાર્પેટ, ગાલીચો, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર. આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમસે. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સુપરમાર્કેટમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ પાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સુપરમાર્કેટમાં આવેલા પ્રયોસા એન્ટરપ્રાઇઝ નામક ઇલેક્ટ્રિકની દુકાનના માલિક ચિરાગ મોદી બપોરે દુકાન બંધ કરી કામ અર્થે ગયા હતા. તે દરમિયાન બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા આજુબાજુના દુકાનદારોમાં ગભરાટ સાથે નાસભાગ મચી જવા પામી હતી. આગની જાણ ભરૂચ પાલિકા ફાયરની ટીમને કરવામાં આવતા તુરંત લશ્કરોએ લાઈ બંબાસ સાથે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ આગમાં દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સુપરમાર્કેટમાં બપોરના 3:30ની આસપાસ પ્રયોસા ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેને કારણે ભરૂચ ફાયર બ્રિગેડમાં કંટ્રોલમાં જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ સ્ટાફ સહિત તાત્કાલિક આવી ઘટના સ્થળ પર આગને કાબૂમાં કરેલ છે. અને ત્યાં જોતા ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં હતો. અમારી પાસે આવેલ સ્મોક એક્ઝોસ્ટર મશીન દ્વારા ધુમાડો
કાઢી સંપૂર્ણ આગને કાબૂમાં કરેલ છે. ભરૂચ એલસીબી ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે અંકલેશ્વર એશિયાડ નગર પાસે આવેલ રોશન પાર્કમાં 4 નંબરના મકાનમાં દરોડા પાડ્યા હતા, જ્યાં જુગાર રમતા મકાન માલિક મહેંદી મંસૂર અલી વિરાની, ટાંકીવાલા મોહમ્મદ રફીક યુસુફ શાહ, ઇમ્તિયાઝ હુસૈન બસીર અહેમદ શેખ, સુભાષ ગોપાલ પટેલ, મોહમ્મદ ઇલિયાસ ગુલામ કાદર શેખ, ગુલામ રસૂલ અબ્દુલ રહીમુલ્લા, ગુલામ અહમદ ગુલામ કદર શેખ અને યાસીન ગુલામ અલી શેખને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ પર લગાવેલા રોકડા 4500, અંગઝડતીમાંથી રોકડ 16,570 મળી, 21,070 રૂપિયા, 8 મોબાઈલ કિંમત રૂપિયા 31,000 મળી, 52,070 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો મકાનમાં સર્ચ દરમિયાન પોલીસને દારૂની 2 બોટલ પણ મળી આવતા મકાન માલિક અને જુગારના અડ્ડા સંચાલક મહેંદી મંસૂર અલી વિરાની વિરુદ્ધ જુગારધારા હેઠળ તેમજ પ્રોહિબિશનનો અલગથી ગુનો દાખલ કર્યો હતો. આ ઉપરાંત એલસીબી પોલીસે અંકલેશ્વરની નોબરિયા સ્કૂલ કમ્પાઉન્ડમાં જુગાર રમતા કુખ્યાત બુટલેગર ઇમરાન મરગી દિલાવર શાહ દિવાન, શૌકત રઝાક પઠાણ, ઝાકિર હુસૈન અયુબ શેખ અને સોનુસિંહ છોટુસિંહ રાઠોડને પણ જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી પણ દાવ પર લાગેલા તેમજ અંગઝડતીમાંથી રોકડા રૂપિયા 42,900 અને 4 મોબાઈલ મળી કુલ 57,890 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી. નારેશ્વર નર્મદા નદીમાં નાહવા પડેલા 2 યુવકો લાપતા બનતા શોધખોળ હાથ ધરાઈ હતી. કરજણ તાલુકાના નારેશ્વર સ્થિત નર્મદા નદીમાં નાહવા પડેલા 2 યુવકો ડૂબી જતા લાપતા બનેલા બંને યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના રારોદ ગામના હર્ષિલ સતીશ વસાવા રહેવાસી રારોદ તાલુકો કરજણ તેમજ પિયુષ લાલજી વસાવા નારેશ્વર નજીકથી પસાર થતી નર્મદા નદીમાં નાહવા ગયા હતા. બંને યુવકો નદીના પાણીના પ્રવાહમાં લાપતા બન્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં કરજણ ફાયર વિભાગના કર્મીઓએ નારેશ્વર પહોંચી જઈ લાપતા બનેલા બંને યુવકોની શોધખોળ આદરી છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી બંને યુવકોની શોધખોળ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટૂંકા ગાળામાં નર્મદા નદીમાં નાહવા પડેલા 7, 2 અને આજે પુનઃ 2 યુવકો ડૂબી જવાની ઘટનાને પગલે તંત્ર દ્વારા નદીમાં નાહવા આવતા સહેલાણીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આજથી 15 દિવસ સુધી ખાસ સ્વચ્છતા ઝુંબેશ બાબતે તમામ શહેરોમાં નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરાયેલ છે. તે અંતર્ગત શહેરના ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ, પ્રવાસન સ્થળ, એન્ટ્રી પોઈન્ટ, ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, માર્કેટ વિસ્તાર, મોલ, પ્રતિમા, બાગ બગીચા, સરકારી રહેણાંક વિસ્તાર, નદી, નાળા, તળાવ, હોસ્પિટલો અને સરકારી કચેરીઓની ખાસ સાફ સફાઈ કરવા માટેનું 1 જૂન 2024 થી 15 જૂન 2024 સુધીનું સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલું છે. જેના ભાગરૂપે તારીખ 1/6/2024ના રોજ વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર, સફાઈ મિત્રો, સ્થાનિક રહીશો તથા આગેવાનો અને અન્ય નાગરિકોને જોડી વોર્ડ નંબર 1 થી 11ના જુદા જુદા ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ અને પ્રવાસન સ્થળો પર સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું. જેમાં ભીનો કચરો 0.15 મેટ્રિક ટન અને સૂકો કચરો 1.1 મેટ્રિક ટન જેટલો કલેક્ટ થયો હતો અને ત્યારબાદ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. તથા આજરોજ વિશેષમાં નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાના પ્રાદેશિક કચેરીએથી નિમણૂક થયેલા નોડલ અધિકારી કેતન એમ વાણાણી પણ હાજર રહ્યા હતા. અંકલેશ્વરના સારંગપુર ગામે ભંગારના રૂપિયાને લઈ ભંગારિયા અને વિક્રેતા બાખડ્યા હતા. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી. પાઇપ વડે હુમલામાં 6 થી વધુ ઘવાયા હતા. જીઆઈડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે આવેલ લક્ષ્મણનગર ખાતે ભંગારનું ગોદામ ધરાવતા રાજનસિંહના ગોદામ ઉપર તેના ભાણેજ અમિતસિંહ અને રોહિતસિંહ બેઠા હતા. તે દરમિયાન ત્યાં પોતાના ભંગારના રૂપિયા લેવા સમીર કુમાર ઉર્ફે ગૌરવ ઉર્ફે ગોરિયો યાદવ અને તેના મિત્ર મોહિત ઉર્ફે બિહારી, દીપક પાટીલ ઉર્ફે દાદુ અને મખનુ ત્યાં આવ્યા હતા અને રાજનસિંહ ભંગારના રૂપિયા કેમ આપતો નથી તે માટે અમિતસિંહ જોડે માથાકૂટ સર્જાઈ હતી. દરમિયાન રાજનસિંહ પણ ત્યાં આવી જતા બંને પક્ષે લોખંડના પાઇપ વડે એકબીજા પર હુમલો થયો હતો, જેમાં 6 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. તો બંને પક્ષે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. તેમજ તમામ 7 વ્યક્તિની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સમગ્ર દેશમાં લોકસભા બેઠકની મતગણતરી આવતીકાલે 4 જૂન 2024ના રોજ થનાર. ભરૂચ લોકસભાની બેઠકની મતગણતરી કેજે પોલિટેકનિક કોલેજ ખાતે થનાર. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ. તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો.
હાઈવે ટ્રાફિક અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક સમસ્યા વકરી. પોલીસ અડચણરૂપ વાહનોને લોક મારવામાં વ્યસ્ત. તો પીક અવર્સમાં ચોકડી તો ટ્રાફિક જામથી ત્રસ્ત. પોલીસની અડચણરૂપ વાહનો સામે કાર્યવાહી તો પાલિકાનું પાર્કિંગમાં દબાણ કરનાર સામે અક્કડ મૌન. 3 રસ્તાથી સ્ટેશન સુધીના માર્ગ પર પીળા પટ્ટા પાડી અઘોષિત પાર્કિંગ ઝોન કોને ઊભો કર્યો? માર્ગ પર અડચણરૂપ વાહન સામે પોલીસની કાર્યવાહી સામે માર્ગ પર જ પાર્કિંગ માટે પીળી લાઈન સામે સવાલ ઉઠ્યા. આજના સિટી ન્યૂઝની સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.